જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા બોટાદ વાડા રામદેવ મિત્ર મંડળ દ્વારા આયોજિત રાહુલ સેવાશ્રમ અન્નક્ષેત્ર 22 વર્ષથી ચલાવવામાં આવી રહ્યું છે। જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા બોટાદ વાડા રામદેવ મિત્ર મંડળના 80થી વધારે ભાઈઓ તથા બહેનો સેવાનો લાભ લે છે। જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા લાખો ભક્તો માટે 24 કલાક ધમધમી રહ્યા છે। 200થી વધુ અન્નક્ષેત્ર ગિરનારની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા। પ્રતિ દિવસ 60થી 70 પણ મંડલાડુનો પ્રસાદ ભક્તો માટે દાળ ભાત શાક રોટલી રોટલા કઢી ખીચડી પૂરી ભજીયા શેરો લાડુનું ભોજન ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા શરૂ થઈ છે। ગિરનારમાં આયોજિત લીલી પરિક્રમાને ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન માનવામાં આવે છે। લાખોની સંખ્યામાં આવતા પરિક્રમા વાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને સમગ્ર પરિક્રમા ક્ષેત્ર અને ભવનાથ તળેટીમાં 200 કરતાં વધુ અન્નક્ષેત્રો 24 કલાક પરિક્રમાર્થીઓના ભોજન અને પ્રસાદ માટે ધમધમી રહ્યા છે। દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ અને વિદેશમાંથી પરિક્રમાર્થીઓ આવતા હોય છે। દર વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। આવી પરિસ્થિતિમાં પ્રત્યેક પરિક્રમાર્થીને પરિક્રમા દરમિયાન 24 કલાક ભોજન પ્રસાદ ચા નાસ્તો પાણીની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ માટે ભવનાથ ક્ષેત્ર અને પરિક્રમાના ક્ષેત્ર પર 200 કરતાં વધુ અન્નક્ષેત્રો આજે 24 કલાક ધમધમી રહ્યા છે। અન્નક્ષેત્રોમાં બનતો ભોજન પ્રસાદ પરિક્રમામાં આવેલા લાખો પરિક્રમાર્થીઓના આંતરડીને ઠારી રહ્યા છે। ભજન ભોજનને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન માનવામાં આવતી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં અન્નક્ષેત્રો એક નવી સુવાસ ઊભી કરી રહ્યા છે। પ્રત્યેક વ્યક્તિને ભોજન મળી રહે તે માટે સતત 24 કલાક સેવા આપતા સેવકોની સાથે અન્નક્ષેત્રો પાછલા ઘણા વર્ષોથી વિશેષ પ્રમાણમાં અને ખાસ કરીને પરિક્રમાઓની સંખ્યાને ધ્યાને રાખીને ધમધમી રહ્યા છે। પરિક્રમાના અન્નક્ષેત્રોમાં પ્રતિ દિવસે સરેરાશ 60થી 70 મણ લાડુ અને પ્રત્યેક અન્નક્ષેત્રમાં 20,000 લીટર કરતાં પણ વધુ દાળ ભાત શાક રોટલી રોટલા કઢી ખીચડી પૂરી ભજીયા લાડુનું ભોજન બિલકુલ વિનામૂલ્યે અને પ્રેમપૂર્વક જમાડવામાં આવી રહ્યું છે। પાછલા 47 વર્ષથી પરિક્રમામાં ભોજન પ્રસાદની વિનામૂલ્યે સેવા આપતા રામકૃપા અન્નક્ષેત્ર આજે પણ પરિક્રમાનું સૌથી મોટું અન્નક્ષેત્ર બની રહ્યું છે। અહીં પ્રતિદિન સવાર અને સાંજના સમયે મળીને 40થી 50,000 પરિક્રમાર્થીઓ વિનામૂલ્યે ભોજન પ્રસાદીનો લાભ મેળવી રહ્યા છે। નામ શું છે? મારું નામ રાજેશભાઈ પરવુભાઈ, ગામ બોટાદ, જિલ્લો બોટાદ। બરાબર। અમે આ ક્ષેત્ર 22 વર્ષથી ચલાવીએ છીએ। બરાબર। અને જે કરવી છે લોકફાળાથી કરવી છે અને 80 જણાનો સ્ટાફ આવી છે। બરાબર। થોડું જમાડવી છે પણ સારું જમાડવામાં માની છે। બરાબર। આપનું નામ શું છે? જય ગિરનારી। મારું નામ છે ચાલુ કરો પરમાર નરેશભાઈ ભગવાનભાઈ ખસિયા, હાલ બોટાદ। બરાબર। હા, શું સેવાકીય કામગીરી આપણે કેટલા સમયથી કરો છો? અમે 22 વર્ષથી આ અન્નક્ષેત્ર ભગવાન ચલાવે છે। અમે 22 વર્ષથી વિનામૂલ્ય અન્નક્ષેત્ર કરવી છે। બરાબર। હા, આશરે કેટલાક લોકો જમે છે? આશરે સવારમાં અમે 100 કિલો બેસન લોટની પાપડી બનાવી છે। બરાબર। ગરમા ગરમ પાપડી ગાંઠિયા કઢી મરચા અને ચા સવારમાં આ રીતનો નાસ્તો દેવી છે। પહેલાં 5 વાગે શરૂ કરવી છે, 9 વાગે નાસ્તો પરિપૂર્ણ કરવી છે। પછી 1 કલાકના ઇન્ટર બાદ સાફ સફાઈ કરી અને 10:30 ગિરનારી મહારાજનું નામ લઈ અને અમે હરિહર ચાલુ કરવી છે। એની અંદર ચોખ્ખા ઘીનો રવાનો લોટનો શેરો એટલે માનભોગ, દાળ ભાત રીંગણા બટાકાનું છે। આજે ભગવાનના લગ્ન છે 11 એટલે આજે અમે ઊંધિયું બનાવ્યું છે। શું વાત છે? બરાબર। આપણા ઘેર છોકરાના લગ્ન હોય અને આપણને આનંદમાં આપણા ઠાકરના લગ્ન છે, આપણા ભગવાનના લગ્ન છે એટલે ઊંધિયું બનાવ્યું છે, દેશી સાડાનું શાક બનાવ્યું છે, મેથીના ભજીયા, અમારા સેવકો લાઈવ ઢોકળા બનાવે છે, અમારા મોટા ભાઈ પૂરી ગરમા ગરમ તળે અને દાળ ભાત ચટણી। ગિરનારી મહારાજની જય।